જય માતાજી, જય મામાદેવ। જો કાલે અમે આખો દિવસ અહીંયા ગામડે આવ્યા હતા, ધોચારા કર્યા, આખા કાંધીના વાસણ ને બધું આખું બહાર કાઢ્યું ને રૂમ ધોયા, સાફ સફાઈ કરી, કારણ કે એટલા ટાઈમથી આ ઘર બંધ હતું, ધૂળ ધૂળ થઈ ગયું હતું। થોડોક સામાન આની માથે પડ્યો, આ કાંધીઓને જો ખાલી કરી દીધા, મરીની ત્યાં પાછા બધા મૂકી દીધા, ગાદલાની બધું હજી બાકી છે મૂકવા મેલવાનું, હજી થોડોક લબાચો આ બાજુ ઉડે। આ રૂમ ખાલી કરી લીધો, જો એમાંય કાંધી માથેથી ઠામને ઉતાર લીધા, બધાય રૂમ ને બધું ધોઈ તો થોડાક ઘઉં હતા તે ખરાબ થઈ ગયા હતા, તડકે નાખ્યા, કોઠી તપવા મૂકી દીધી, જો ઓસાડો ને લુગડા મલક બધા ધોયા હતા તે એ બધા જો લુગડાની તપે ને આ જો અમારા અસલ મજાની જૂનવાણી ગોરા ને બેડા ને પિત્તળના કાલ પાણી આવ્યું તો જો અસલ મજાની ડબરા ને ડોબલીઓ ને બધી ડોલું ભરી લીધા। હજી થોડાક લુગડા ધોવાના બાકી હે ને જો જૂનવાણી બધાય ટક એમાં હે ને આપણે કલર કરવાનો હે, ટક કટાઈ ગયા એટલે ને આ જો અમારા ડેલીમાં મસ્ત મજાનો આંબો હે અસલ, જો કેટલી બધી કેરીઓ આવી, કાલ બહુ જ પવન હતો ને કાલની પરમથી તો મલક બધી ખરી ગઈ, જો હજી મલક બધી હે કેરીઓ। એક આમાં હે ને આ કંઈક નવીન કેરી હે, જો એકદમ મોટી મોટી આમ તોતા કેરી ટાઈપની થાય। અહીં અમારી એક ડેલી પડે, અસલ મજાનું ફર્યું, ફરિયામાં તો જે દધા ઉડે એક ડેલી આ બાજુ પડે। અહીં જો અમારા ઝાડવા આંબા કેટલા બધા હે, જ્યાં લીંબુડી હે એમાંય અસલ મજાને જો ઝીણા ઝીણા લીંબુ આવ્યા। આ બાજુ બર્તન પડ્યા, ડોહીમાં અમારે ચૂલો વાપરતા હતા તે બર્તન ને એ બધું પડ્યું। એટલા ટાઈમથી આ ઘર બંધ કર્યું એટલે એને પાછું લેવલ લેતા વાર લાગે, કારણ કે 4-5 મહિનાથી બીમાર હતા એટલે પોરબંદર આવી ગયા હતા ને પાછી એની ઉંમર હતી એટલે બહુ સાફ સફાઈ ન કરી શકતા, એટલે એટલા વર્ષનો બધો મેલ ને કચરો ને બધું કાઢીને સાફ સફાઈ કરી ને જો ઘરને બધું ધોયા અને અટાણે હવે અમે હજી તો આ 2-3 દી હજી બધું લેવલ કરતા અને સાફ સફાઈ કરતા લાગીએ। પણ આમ સિટી કરતાં ગામડે આવ્યા તો આવે મજા, ભલે આમ થોડી ગરમી છે પણ અમારા ફરિયામાં ત્યાં મોટા મોટા આંબા ને ઝાડવા મસ્તીના હે ને એ બહુ ગરમી નથી થતી। જોઈએ ખામે પોપિયાનું ઝાડ છે એમાંય અસલ પોપિયા પાક્યા, પોપિયાનું ઝાડ હે એમાંય પોપિયા પાક્યા, આ બાજુ આંબામાંય કેરીઓ આવી, આ 3 કે 4 આંબા હે, બધીમાં જુદી જુદી ટાઈપની કેરીઓ હે અલગ અલગ, કોઈમાં લાંબી ને કોઈમાં ઓલી ને કોઈ કેસર ને હાફૂસ ને। હાલો તો એવો અમે અમારું બીજું કામ કરવા માંડીએ, હજી ત્યાં ઘઉં સાફ કરવાના, બીજું બધું કામ કરવાનું।